સુરત જિલ્લામાં ખેડૂતે માંડ્યો છે મોરચો। જમીન સંપાદન સામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન। પાવર ગ્રીડ સ્ટરલાઇટ વીજ કંપનીએ જમીન સંપાદન કરતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। માંડવીના વીરપુર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો આ વિરોધમાં જોડાયા। અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરમાં વીજ પુલ નીચે હવન કરી અને વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ પદયાત્રા યોજી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોના આંદોલનને પગલે વીરપુર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। તો વાણિજ્ય લાઇન માટે જમીન સંપાદન હોય તો વળતર પણ વાણિજ્ય જેવું જ હોવું જોઈએ તેવી પણ ખેડૂતોની માંગ છે। રાખ્યો અને ખેડૂતો વળતર ન ચૂકવું એના લીધે આજે ખેડૂતો ભેગા થયા છે અને મોટી એક રેલીનો અને ગામે ગામ પદયાત્રાનું આયોજન કરેલું હતું, પરંતુ વહીવટીતંત્ર દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું કે તમે એક હપ્તો થોભી જાઓ, અમે તમારું સુખદ અંત લાવીશું, તમારી જે માંગણી છે પૂરી કરીશું। એટલે આજના પૂરતું અમારે આ રેલીનું આયોજન પદયાત્રાનું આયોજન અત્યારે મોકૂફ રાખ્યું છે, બંધ નથી રાખ્યું, મોકૂફ એક અઠવાડિયા માટે બંધ રાખ્યું છે। આ આંદોલન સરકાર માટે અમારે જમીનમાંથી જે પાવર ગ્રીડની લાઈન જાય છે એના માટે જ ચાલુ થયું છે। અમે કેટલો ટાઈમ થયા, વર્ષ 2 વર્ષ થયા એના માટે લડત લડી રહ્યા છે, પણ કોઈ જવાબ આવતો નથી કંપની જવાબ આપતી કે નથી કોઈ સરકાર જવાબ આપતું। એના માટે આ આંદોલન અમે લડી રહ્યા છીએ। 765 કેવીની જે લાઈન જવાની એ ટોટલી કોમર્શિયલ લાઈન છે, વાણિજ્ય લાઈન ઇન્ડસ્ટ્રીઝ માટે, અને એના ભાગરૂપે ખેડૂતોની જમીન સંપાદન કરવા માગે છે। એટલે સરકારશ્રીને અમારે એટલું જ કહેવું છે કે એ જો કોમર્શિયલ લાઈન હોય તો અમને પણ અમારી જમીનના કોમર્શિયલ ભાવ મળવા જોઈએ। હાલમાં જે પાવર ગ્રીડની લાઇન અને બીજી સ્ટરલાઇટથી માંડીને 7 થી 8 લાઇન આ વિસ્તારમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ખેડૂતો એવી ડિમાન્ડ કરે છે કે એમના જમીનનું યોગ્ય વળતર મળે, જે બજાર કિંમત છે એ પ્રમાણે વળતર મળવું જોઈએ।